નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ તાલુકાના ખીરવાડા ગામ નજીક જમીન વિવાદને લઈને ધમકી, બળજબરી અને ખંડણી માંગવાના ગંભીર આરોપો સાથેનો એક મોટો કેસ સામે આવ્યો છે। આ મામલે આમોદ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ફરિયાદી મયુરધ્વજસિંહ વિજયરાજસિંહ રાણા હાલ દુબઈ નિવાસી અને મૂળ કરવાડા ગામના રહેવાસી છે। તેમણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના વારસામાં મળેલી ખેતીની જમીન પર આરોપીઓએ ગેરકાયદેસર રીતે દખલ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે। ફરિયાદ મુજબ તારીખ 30 માર્ચ 2026ના રોજ સવારના સમયે આરોપીઓ સિરાજ હસન રાણા ઉર્ફે સુનિલસિંહ વિજયસિંહ રાણા, સૈયદ ઇસ્માઇલ મોટાજી ઉર્ફે બસીર બાપુ, સૈયદ સફેરાજ અબ્બાસ અને સૈયદ અલી મોટાજી તમામ રહેવાસી કેરવાડા, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ ફરિયાદીની જમીન પર પહોંચ્યા હતા। તેમણે ત્યાં હાજર સિક્યુરિટી સ્ટાફને ગાળો આપી ધમકાવ્યો, લાકડીઓ સાથે હુમલો કરવાની કોશિશ કરી અને ડરાવીને બેસવાની અંદાજે 50 ખુરશીઓ બળજબરીથી કબજે કરી લીધી। ત્યારબાદ તે જ દિવસે બપોરે આરોપીઓએ ફરી ફરિયાદી અને તેમની બહેન ભારતી કુંવરબાને રોકી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ ફરિયાદીને તેમની જમીનમાં પ્રવેશ ન કરવા ચેતવણી આપી અને જો જમીનમાં આવવું હોય તો 40 લાખ આપવાની માંગણી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। વધુમાં ખોટા કેસમાં ફસાવી જેલમાં નખાવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ અનુસાર તારીખ 10 એપ્રિલ 2026ના રોજ પણ આરોપીઓએ અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી ફરીથી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને વિવાદ ન ઉકેલાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકીઓ આપી હતી। આ સમગ્ર ઘટનાના વિડીયો અને ફોન કોલ રેકોર્ડિંગના પુરાવા ફરિયાદી દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા છે। આમોદ પોલીસે આ મામલે BNSની કલમ 126(2), 308(5), 308(6), 352, 351(3) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।